નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. અંતરિક્ષમાં ગ્રહણની ઘટના હંમેશા મનુષ્ય માટે અચરજ અને કુતૂહલનો વિષય રહી છે. આગામી 21મી સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, જે ખાસ કરીને ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ પ્રેમીઓ માટે મહત્વપૂર્ણ છે. આ આંશિક ગ્રહણ છે અને તેની વિશેષતા એ છે કે તે સપ્ટેમ્બર ઇક્વિનોક્સના બરાબર એક દિવસ પહેલાં થઈ રહ્યું છે. ઇક્વિનોક્સ એટલે એવો સમયગાળો જ્યારે પૃથ્વી પર દિવસ અને રાતની લંબાઈ લગભગ સરખી હોય છે, જે દક્ષિણ ગોળાર્ધમાં વસંત ઋતુ અને ઉત્તર ગોળાર્ધમાં પાનખરની શરૂઆત સૂચવે છે. આ સૂર્યગ્રહણ ભારત અને મોટાભાગના દક્ષિણ એશિયામાં પ્રત્યક્ષ રીતે જોવા નહીં મળે, કારણ કે તે સમયે ત્યાં રાત્રિ હશે. જો કે ખગોળ પ્રેમીઓ માટે નિરાશ થવાની જરૂર નથી. આ અદ્ભુત ઘટનાને તેઓ ઓનલાઈન નિહાળી શકશે. ભારતીય સમય અનુસાર ગ્રહણ 21 સપ્ટેમ્બરની રાત્રે 10:59 શરૂ થશે. 12 સપ્ટેમ્બરની રાત્રે 1:11 તેની ચરમસીમાએ પહોંચશે અને વહેલી સવારે 2:23 સમાપ્ત થશે. જે પ્રદેશોમાં આ ગ્રહણ જોઈ શકાશે તેમાં એન્ટાર્કટિકા, દક્ષિણ પેસિફિક અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ આંશિક ગ્રહણ હોવાથી ચંદ્ર સૂર્યના 86% ભાગને ઢાંકી દેશે. એન્ટાર્કટિકા અને દક્ષિણ ન્યૂઝીલેન્ડમાં સૂર્યોદય સમયે જ આ ઘટના બનશે. આ સમયે સૂર્યની સામે ચંદ્ર આવી જતા આકાશમાં એક અર્ધચંદ્રાકાર સવારનો અદ્ભુત અને દુર્લભ નજારો જોવા મળશે. પેસિફિક ટાપુઓ જેવા કે ટોંગામાં સૂર્યનો 32%, ફિજી ટાપુઓમાં 27% અને કુક આઇલેન્ડમાં 23% ભાગ ઢંકાશે. આ ભલે આંશિક ગ્રહણ હોય, પરંતુ તેની વિશેષતાઓ તેને વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના બનાવે છે. હવે જાણીએ કે ગ્રહણ જોતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ. તો સૂર્યગ્રહણ જોતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. નિષ્ણાંતો વારંવાર ભારપૂર્વક જણાવે છે કે ગ્રહણને ક્યારે પણ નરી આંખે જોવું ન જોઈએ, ભલે તે માત્ર થોડી સેકન્ડ માટે જ હોય. ચંદ્ર સૂર્યના મોટા ભાગના હિસ્સાને ઢાંકી દે ત્યારે પણ ખુલ્લી આંખે જોવાથી આંખને કાયમી નુકસાન થઈ શકે છે અને અંધાપો પણ આવી શકે છે. ગ્રહણનો સલામત રીતે આનંદ લેવા માટે ખાસ પ્રકારના બ્લેક પોલિમર ફિલ્ટરવાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. જો આવા ચશ્મા ઉપલબ્ધ ન હોય તો ટેલિસ્કોપના માધ્યમથી પણ સૂર્યના પડછાયાને સફેદ પડદા પર પ્રક્ષેપિત કરીને તેને નિહાળી શકાય છે. યાદ રાખો, તમારી આંખોનું રક્ષણ સર્વોપરી છે. હવે જાણીએ સૂર્યગ્રહણનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ. તો ગ્રહણ એ માત્ર એક વૈજ્ઞાનિક ઘટના નથી, પરંતુ તે માનવીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓ સાથે પણ ગાઢ રીતે જોડાયેલી છે. પ્રાચીન સમયમાં જ્યારે ગ્રહણ પાછળનું વિજ્ઞાન અજ્ઞાત હતું, ત્યારે લોકો તેને પ્રલય, અનિષ્ટ કે કોઈ ભયંકર ઘટનાના પ્રતીક તરીકે જોતા હતા. હિન્દુ પૌરાણિક કથાઓમાં ગ્રહણની વાર્તા અમૃત મંથન અને રાહુ કેતુ નામના દૈત્યો સાથે સંકળાયેલી છે. પશ્ચિમી એશિયામાં એવી માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન એક ડ્રેગન સૂર્યને ગળી જવાનો પ્રયાસ કરે છે અને તેને ભગાડવા માટે ઢોલ નગારા વગાડવામાં આવતા. ચીનમાં આ ડ્રેગનને એક સ્વર્ગીય શ્વાન માનવામાં આવતો, જ્યારે પેરુમાં એક વિશાળ પ્યુમા તરીકે તેને ઓળખવામાં આવતો. વાઇકિંગ લોકોની માન્યતા હતી કે ગ્રહણના સમયે આકાશી વરુઓની જોડી સૂર્ય પર હુમલો કરે છે. ખગોળશાસ્ત્રી અને વેસ્ટર્ન કેપ યુનિવર્સિટીના પ્રોફેસર ઝરિતા હોલબ્રુક સમજાવે છે કે ગ્રહણ વિશેની માન્યતાઓ તે પ્રદેશના લોકોના જીવન પર આધાર રાખે છે. જ્યાં જીવન સંઘર્ષપૂર્ણ હોય છે, ત્યાં દેવી દેવતાઓ અને ગ્રહણ સાથેની વાર્તાઓ ભયાનક હોય છે. જ્યારે જીવન સરળ અને સુખી હોય છે, ત્યાં પૌરાણિક કથાઓ પણ પ્રેમપૂર્ણ હોય છે. મધ્યકાલીન યુરોપમાં પ્લેગ અને યુદ્ધોથી ત્રસ્ત લોકો સૂર્યગ્રહણને બાઇબલમાં વર્ણવેલ કયામતના દિવસ સાથે જોડતા હતા. બાઇબલમાં ઉલ્લેખ છે કે અંતિમ દિવસે સૂર્ય કાળો થઈ જશે અને ચંદ્ર લાલ રંગનો થઈ જશે. આ ભયાનક વર્ણનને કારણે લોકો ગ્રહણને એક પ્રલયના સંકેત તરીકે જોતા હતા. આજે ભલે આપણે ગ્રહણ પાછળનું વિજ્ઞાન જાણીએ છીએ, તેમ છતાં તેની સાથે જોડાયેલી ઐતિહાસિક અને પૌરાણિક વાર્તાઓ આપણને ઘટનાના રહસ્યમય અને જાદુઈ પાસાની યાદ અપાવે છે. આ સૂર્યગ્રહણ આપણને વિજ્ઞાન અને સંસ્કૃતિના સુભગ સમન્વયનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.